या वखते આપણે છેલ્લે જે શીખ્યા હતા કે જો આપેલ બે સદિશો એક સદિશ A બીજો સદિશ B અને એની વચ્ચેનો ખૂણો આપેલો હોય બરાબર તો સબાચ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ અનુસાર પરિણામી સદિશ R નું મૂલ્ય કેટલું તો કે √a² + b² + 2ab cos θ બરાબર સૂત્ર શેના જેવું છે તો કે થોડુંક પાયથાગોરસ જેવું છે પણ ક્યાં ફેર પડે છે cos θ એક વધારાનું ઉમેરાય છે શું કામ તો કે અહીંયા ab એકબીજાને લંબ નથી એટલે cos θ ઉમેરાય બરાબર ઓકે એ પછી પરિણામી એ પ્રથમ સદિશ શું કહું છું પરિણામી સદિશે પ્રથમ સદિશ સાથે બનાવેલો જે કોણ છે એ ખૂણાને નામ આપી દઉં છું આલ્ફા આપણા મૂળ સદિશ AB છે બરાબર પરિણામી સદિશ R આવ્યો પરિણામી સદિશ R સદિશ A સાથે જે ખૂણો બનાવે છે સદિશ A સાથે પરિણામી સદિશે બનાવેલો ખૂણો એને નામ આપી દીધું આલ્ફા બરાબર તો A આલ્ફા માટે tan આલ્ફા લખું બરાબર B sin θ છેદમાં A plus B cos θ ઓકે એ સિવાય જે ત્રીજો સૂત્ર શીખ્યા હતા આ જે નિયમ છે અને આપણે કોસાઇન નો નિયમ કહીએ છીએ R બરાબર √a² + b² + 2ab cos θ જ્યારે આ જે નિયમ છે એને સાઇન નો નિયમ કહીએ છીએ સાઇન નો નિયમ શું છે તો કે જો શિરોબિંદુઓ ત્રિકોણના જે શિરોબિંદુઓ છે ત્યાં બનતા ખૂણાઓ શું કહી દઉં કેપિટલ A B અને C હોય અને અનુક્રમે A ની સામેની બાજુ સ્મોલ a ખૂણા B ની સામેની બાજુ સ્મોલ b ખૂણા C ની સામેની બાજુ સ્મોલ c હોય તો સાઇન નો નિયમ શું કહે છે sin A = sin B B = sin C c અથવા આને ઊંધું લખો તો A sin A = B sin B = C sin C યાદ રાખજો કે અહીંયા છેદમાં સ્મોલ છે સ્મોલ લેટર જે છે એ અનુક્રમે બાજુઓની લંબાઈ છે કેપિટલ છે એ છે ખૂણા બરાબર હવે આ સૂત્રોનો ઉપયોગ આપણે કરવાનો છે પછીના ઉદાહરણમાં ચલો ત્યાં કઈ કઈ વસ્તુ આપેલી છે એક આપેલો છે મોટર બોટનો વેગ 25 કિલોમીટર પ્રતિ કલાક કઈ દિશામાં છે ઉત્તર તરફ ની સાથે સાથે પાણીના પ્રવાહનો વેગ આપેલો છે 60 કિમી પ્રતિ કલાક ઓકે અરે 10 કિમી પ્રતિ કલાક જો તો કઈ દિશામાં છે પ્રવાહનો વેગ તાણ પાણીનો તાણ એટલે એવું કહો કે નદી આ દિશામાં વહે છે નદી આ દિશામાં વહેતી હોય પણ જવું છે આ દિશામાં બરાબર નદીનું વેણ આ દિશામાં જવું છે આ દિશામાં શું થશે તો કે જે કરંટ પાણીના પ્રવાહનો જે વેગ આપેલો છે 10 કિમી પ્રતિ કલાક કઈ દિશામાં છે તો કે દક્ષિણ સાથે 60 ના ખૂણે કઈ તરફ પૂર્વ તરફ છે ચલો અહીંયા બે સદિશો તૈયાર થયા કયા કયા તો કે VB અને VC અહીંયા સદિશ AB હતા બરોબર બંને વચ્ચેના ખૂણાને થીટા કહેતા ખૂણો શું હતો અહીંયા થીટા સદિશો કોણ કોણ હતા A અને B એની બદલે અહીંયા કોણ કોણ સદિશો આવ્યા VB અને VC ઓકે એ બંને વચ્ચેનો ખૂણો કહીએ કયો ખૂણો તૈયાર થયો VB અને VC વચ્ચેનો આખો અહીંયા ખૂણો તૈયાર થશે ને એ ખૂણાનું મૂલ્ય કેટલું થશે તો કે અહીંયા જોઈએ રેખીય જોડ ના ખૂણાઓ એકને 60 લઉં તો બીજો 120 થઈ જશે બરોબર ને અહીંયાથી શરૂ કરીને અહીંયા પહોંચે તો 180 એમાંથી 60 કાઢી નાખો તો આ ખૂણો કેટલો વધશે તો કે બંને સદિશો વચ્ચેનો ખૂણો છે 120 બરાબર ઓકે પરિણામી દર્શાવવું છે શું કરવું તો કે B ના શીર્ષથી CVC ને સમાંતર એક VC દોરી નાખો બરાબર એ જ રીતે VC ના શીર્ષથી VB
સમાંતર VB દોરો. બરાબર. હવે જ્યાં બંનેની પૃષ્ઠ અહીંયા એવું જ કર્યું હતું ને, B ના શીર્ષથી A દોર્યો તો A ના શીર્ષથી B દોરેલો છે. બરાબર. બંનેની પૃષ્ઠથી બંનેના શીર્ષ ને જોડીએ તે મળી જશે આપણને સદિશોનું પરિણામી સદિશ, એટલે પરિણામી સદિશ R. ક્લિયર? ઓકે. હવે અહીંયા ખૂણા જોઈએ તો પરિણામી સદિશે પ્રથમ સદિશ એવું કીધું કે બોટની જે દિશા છે ને, બરાબર, એની સાથે પરિણામી સદિશે બનાવેલો ખૂણો કેટલો ધારી લઉં? 5. પરિણામી એ બનાવેલો ખૂણો લઈ લઉં છું 5. બીજું કે આ VC તો એને સમાંતર મેં અહીંયા VC દોરેલો છે ને, એટલે આ ખૂણો 60 છે, આ ખૂણો 60 છે, તો આ ખૂણો પણ કેટલો થઈ જશે? 60 અંશ. બરાબર. આ VC તો આ બાજુ પણ શું છે? VC. ચલો આપણી પાસે આ બાજુ છે VB. હવે એક પછી એક સૂત્રો વાપરતા જઈએ. કઈ કઈ વસ્તુ શોધવાની છે જોઈ લો. ત્યાં શું માંગેલું છે? મોટર બોટનું પરિણામી વેગ એટલે કે R શોધવો છે. વેગ શોધવો છે. જો ઝડપ કીધો નથી, વેગ શોધવો છે. એટલે કઈ કઈ વસ્તુ મેળવવી પડશે? એક તો વેગનું મૂલ્ય, બરાબર, બીજી વેગની દિશા. આ સૂત્ર વાપરીએ અથવા તો સાઈનનો નિયમ વાપરીએ. અહીંયા સાઈનનો નિયમ મને સરળ રહેશે એટલે હું આ નિયમ વાપરીશ. બરાબર. ચલો શું મેળવવું છે પહેલા? તો કે બોટનો પરિણામી વેગ શું નામ આપી દઈએ? V કહી દઈએ. બોટનું પરિણામી વેગ. ત્યાં બુકમાં જોશો તો નામ R જ રાખેલું છે, કોઈ વાંધો નહીં. V લ્યો અથવા તો પરિણામી વેગ R લ્યો. સૂત્ર શું છે આપણી પાસે? તો કે અંડરરૂટ પહેલા સદિશના મૂલ્યનો વર્ગ વત્તા બીજા સદિશના મૂલ્યનો વર્ગ. ચલો પહેલો સદિશ કોણ છે? VB સ્ક્વેર. બીજો સદિશ કોણ છે? VC સ્ક્વેર વત્તા 2 ગુણ્યા બંને સદિશના મૂલ્યોનો ગુણાકાર 2 VB VC ગુણ્યા બંનેના વચ્ચે જે ખૂણો તૈયાર થયો એનો cos લેવાનો છે ને. કોની કોની વચ્ચેનો ખૂણો લેવાનો છે? તો કે VB સદિશ અને VC સદિશ. આ રીતે છે VC સદિશ અને VB સદિશ. બરાબર. આ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 120. ઈ 120 માં આ ખૂણો 60 ઉમેરી દઈએ એટલે રેખીય જોડ 180 થઈ જશે. ચલો અહીંયા ખૂણો કેટલો મૂકું? તો કે cos 120. હવે cos 120 કહીએ એટલે શું લખી શકાય? તો કે cos કાં તો 90 + 30 લખું, cos 90 + 30 અથવા cos pi - 60 બંને રીતે લખી શકાય. ચલો cos 90 + 30 ચરણ બદલાનું. બરાબર. પહેલા ચરણથી ક્યાં જઈએ છીએ આપણે? અરે ટૂંકમાં 90 પ્લસ આવ્યું એટલે બીજું ચરણ આવ્યું ને. બીજા ચરણમાં cos ની કિંમત કેવી છે? નેગેટિવ. બરાબર. ઓલ એસ ટી સી બેઝિક મેથ્સ ના વિડિયોમાં તમે એ વસ્તુ શીખ્યા છો. તો બીજા ચરણમાં cos કેવું છે? માઈનસ. બીજા ચરણમાં જઈએ એટલે વિધેય બદલી નાખવાનું. ઓકે. cos માંથી કયું વિધેય આવ્યું? sin. 90 પ્લસ ઓર માઈનસ કરીએ. 90 યાદ રાખજો. 90 પ્લસ ઓર માઈનસ કરો તો cos નું sin, sin નું cos. એ જ રીતે 270 પ્લસ ઓર 270 માઈનસ થીટા લ્યો તો પણ cos નું sin, sin નું cos. બીજું કે એ ઉપરાંત ચરણ અનુસાર નિશાની મૂકવાની. અહીંયા માઈનસ નિશાની શું કામ મૂકી? 90 + 30 એટલે કયું ચરણ છે? બીજું ચરણ. બીજા ચરણમાં cos કેવું હોય? માઈનસ. ઓકે. શું મળ્યું મને? તો કે cos 90 + θ એટલે -sin θ. ઓકે. sin 30 શું કિંમત છે? 1/2.
2 બરાબર. ચલો કિંમત મૂકી દો અંડર રૂટ વીબી. વીબી કેટલું છે 25. 25 વર્ગ વત્તા વીસી કેટલું છે 10. 10 નો વર્ગ 2 ગુણ્યા 25 ગુણ્યા 10 ગુણ્યા -1/2 બરાબર. 2 કેન્સલ કરી શકીએ, માઈનસ નિશાનીને આગળ લઈ લઈએ બરાબર. સાદુરૂપ આપો એટલે આ થઈ જશે -250 વત્તા 100 વત્તા 625. સાદુરૂપ આપો ને જે કઈ જવાબ આવે એનું અંડરરૂટ કાઢવાનું છે. એ ગણતરી તમારે કરવાની છે બરાબર. ચલો પરિણામી લગભગ મને કિંમત સાદુરૂપ આપ્યા પછી તમારે સ્ટેપ લખવાનું છે બરાબર. ઓકે, સાદુરૂપ આપ્યા પછી કિંમત મળે છે લગભગ આશરે કેટલી કિંમત આવે છે 22 કિમી પ્રતિ કલાક. તો અહીંયા જોશો બોટનો મૂળ વેગ કેટલો હતો. બોટનો મૂળ વેગ કેટલો હતો તો કે વીબી કેટલો હતો 25 કિમી પ્રતિ કલાક. પરંતુ એ પ્રવાહ કરતા કંઈક અલગ કોણે આગળ વધે છે. એટલે શું થયું એના વેગના મૂલ્યમાં કંઈક ફેરફાર થયેલો છે બરાબર. શું મળી ગયો આપણને પરિણામી વેગ મળી ગયો. હવે શું બાકી રહ્યું તો કે પરિણામી વેગ એ વીબી સાથે અથવા તો વીસી સાથે, અહીંયા વીબી સાથે મેળવવું છે આપણે. વીબી સાથે કેટલા કોણે એટલે કે ફાઈ નું મૂલ્ય શોધવાનું છે બરાબર. ફાઈ નું મૂલ્ય શોધવા સરળતા ખાતર આ ત્રિકોણ ધારી લઉં છું. ચલો આ નિયમ મારે વાપરવો છે. કયું ત્રિકોણ લઉં છું તો કે ત્રિકોણ નામ આપી દઉં. અહીંયા A કહું, અહીંયા B કહું, અહીંયા C બરાબર. કયું ત્રિકોણ થયું તો કે A, અહીંયા B બરાબર, અહીંયા છે C. આ ત્રિકોણમાં ખૂણાઓ જોઈએ તો એક ખૂણો છે અહીંયા આપણી પાસે પાઈ, બીજો ખૂણો છે C ખૂણો છે 60 અંશ. ચલો બાજુઓ જોઈ લો પાછી. એક બાજુ છે VB બરાબર, બીજી બાજુ છે પરિણામી R અથવા તો બીજું શું કીધું છે ને આપણે V કીધું છે ને અહીંયા બરાબર. શું કહું તો કે પરિણામી વેગ કાં તો R કહીએ અથવા તો V કહીએ. પરિણામી વેગ R કયો કે V કયો. ચલો અહીંયા BC એ કોણ છે તો કે VC. હવે સાઈનના નિયમનો ઉપયોગ કરતા ચલો બોલતા જાઓ શું કરવાનું તો કે જે ખૂણાનો સાઈન લઉં એના છેદમાં એની સામેની બાજુ. જે ખૂણાનો સાઈન લઉં એનો સાઈન લઉં તો એના છેદમાં શું મૂકવાનું એની સામેની બાજુ. B નો સાઈન લઉં તો એની સામેની બાજુ. C નો સાઈન લઉં તો એની સામેની બાજુ. અહીંયા બોલો શું તૈયાર થશે આપણી પાસે. ચલો ખૂણા A નો સાઈન લઉં. સાઈન ઓફ A એટલે કયો ખૂણો છે phi બરાબર. એની સામેની બાજુ કોણ છે VC. એવું જ C ખૂણો લો. C ખૂણો શું કિંમત છે sin. તો એની સામેની બાજુ કેટલી છે પરિણામી R અથવા તો V. જો ખૂણો B લો sin B તો એની સામેની બાજુ કોણ છે VB બરાબર. અહીંયા જોઈએ તો મારે ત્રણેયની જરૂર નહીં પડે. કઈ વસ્તુ શોધવી છે મારે તો કે phi શોધવું છે. આપણે phi ની કિંમત શોધવાની છે. ચલો તો phi શોધવા માટે કાં પહેલા બે ગુણોત્તરને સરખાવું અથવા પહેલા અને ત્રીજાને સરખાવું. પણ ત્રીજા ગુણોત્તરમાં આ ખૂણો મેળવવો પડે. એની કિંમત આપણી પાસે નથી એટલે
આને કાઢી નાખું છું, આની મારે જરૂર નથી. પહેલા બે ગુણોત્તરને સરખાવું. ચલો, તેથી શું મળ્યું? sin phi બરાબર sin 60 ગુણ્યા VC ના છેદમાં r. sin 60 કેટલી કિંમત હશે? √3/2. VC કેટલું છે? VC કેટલું? 10 ના છેદમાં r. r તમે આગળ મેળવેલું છે. r ની કિંમત લગભગ કેટલી છે? તો કે એપ્રોક્સ 21.8 અથવા 22. ઓકે, મેં શું લઈ લઉં? આગળ ગણતરી કરવાની છે એટલે શું લઈ લઉં છું? 21.8. બરાબર. આને સદરૂપ આપશો એટલે 0.397 શું મળ્યું? 0.397 મળે છે. આ કિંમત કોની થઈ? તો કે sin phi ની કિંમત થઈ ને. આ શેની કિંમત થઈ? sin phi ની. પણ આપણે શોધવાનું phi છે. sin phi ની કિંમત મને મળી છે. ચલો, sin phi બરાબર 0.397. બરાબર. શું શોધવું છે મારે? phi. શું આવશે? sin ઇન્વર્સ 0.397. બરાબર. હવે ક્યાં જવાનું? તો કે log નું જે આપણી પાસે કોષ્ટક છે, log ના કોષ્ટકમાં શું જોવાનું? નેચરલ સાઇન્સ. નેચરલ સાઇનમાં કઈ કિંમત શોધવી છે મારે? 0.397. બરાબર. તો 0.397 ની સામેનો તમે ખૂણો જોશો, આ રીતે હશે. તો કે અહીંયા 23 અંશ આવતું હશે. બરાબર. ની સામે અહીંયા આવતું હશે 0.0 મિનિટ અને 0.0 અંશ, 0.1, બરાબર, 0.2, 0.3 આવા જે મૂલ્યો હશે એમાં કયા મૂલ્યે આપણને 0.397 મળવાનું છે? તો કે 0.3.4. તો 0.4 ની સામે ની કિંમત જોશો તો લગભગ આની નજીક મળશે. બરાબર. અહીંયા કિંમત કોની નજીક આવવાની છે? આપણે 0.397 ની. બરોબર. એટલે 23 અંશ અને ઉપરાંત વધારાનું કેટલું મૂલ્ય? 0.4 અંશ. એટલે અહીંયા ખૂણો phi આપણને મળે છે લગભગ 23.4 અંશ. બરાબર. આ જે કિંમત આપણે શોધવાની થશે એ ક્યાંથી મેળવવાની છે? તો કે log ટેબલ માંથી મેળવવાની છે. આગળના ચેપ્ટરમાં આપણે રેખીય ગતિ શીખ્યા છીએ. રેખીય ગતિ એટલે શું કહેતા? તો કે કોઈ એક જ ચોક્કસ દિશામાં ગતિ થાય છે. બરાબર. ગતિને રજૂ કરવા મારે માત્ર ને માત્ર એક જ અક્ષની જરૂર હતી. હવે એના બદલે એવું કહું કે રેખીય જે ગતિ હતી ને એ શેના જેવી છે? તો કે કોઈ દોરી બાંધેલી છે. બરાબર. દોરી પર કોઈ કીડી ગતિ કરતી હોય. કેવી ગતિ થઈ? હા, કેવી ગતિ છે? રેખીય ગતિ છે. એના બદલે બોર્ડના સમતલ પર એ જ કીડી ક્યાં આવી જાય છે? હવે બોર્ડ પર ગતિ કરે છે. બરાબર. આ બોર્ડ પર માની લઉં કે કીડી આ સ્થાને પહોંચે છે. હવે મારે આ સ્થાનને ગાણિતિક શબ્દોમાં દર્શાવવો છે. તો શું કહું? તો કે સૌથી પહેલા એક ખૂણો નક્કી કરી લઉં. ચલો, આ બાજુના ખૂણેથી આ દિશામાં આટલું અંતર ને આ દિશામાં આટલું અંતર. એટલે હવે ગતિ ક્યાં થઈ? કોઈ સમતલમાં. બરાબર. સમતલમાં ગતિ કહીએ તો કેટલા પરિમાણોને ધ્યાને લઈએ છીએ? દ્વિપરિમાણ. થી આગળ વધીએ તો ત્રિપરિમાણમાં ગતિ. જો કીડીને પાંખો ફૂટે શક્ય છે? શક્ય નથી. પણ ચોમાસામાં ઓલા પાંખોવાળા મકોડા આવે છે ને, બરાબર, એની ગતિ કેવી છે? તો કે કોઈ પણ દિશામાં જઈ શકે છે. તો એ ગતિને મારે રજૂ કરવી હોય તો કેટલા પરિમાણની જરૂર પડશે? 3 પરિમાણની જરૂર પડે છે. પરિમાણને અહીંયા આપણે યામો અથવા તો અક્ષો કહીએ છીએ.
આને x યામ અથવા x અક્ષ કહો, અહીંયા કહી દઉં y અક્ષ. બરાબર. તો સૌથી પહેલા આપણે ત્યાં જે શીખ્યા હતા એ સૌથી પહેલો મુદ્દો શીખ્યા હતા સ્થાન. બરાબર. સ્થાન કોને કહું તો કે કોઈક ક્ષણે કોઈક કણ p સ્થાને છે. કોઈક ક્ષણે કોઈક કણ કયા સ્થાને છે? p સ્થાને છે. આ સ્થાનને રજૂ કરવા માટે મારે એક સમતલની જરૂર છે. એ સમતલ કયો સ્વીકારી લઉં છું? xy સમતલ. ચલો હવે આ સ્થાનનું નિરૂપણ ક્યાં કરું છું હું? તો કે દ્વિપરિમાણમાં. એવું કહું કે x દિશામાં કેટલા અંતરે x દિશાનું અંતર y અક્ષથી માપવાનું. કેટલું અંતર કહી દો આને? x. તો p નું x યામ કેટલો થઈ ગયો? x. બીજું y દિશામાં p નું સ્થાન કેવું હોય? તો y દિશાનું અંતર ક્યાંથી માપું છું? x થી. યામ ભૂમિતિ શીખ્યા છીએ ને 10મા ધોરણમાં. બરાબર. તો હવે જે કણ p છે એનો સ્થાન સદિશ શું આવ્યું? સ્થાન સદિશ. ઓકે. સ્થાન કયું હતું? તો કે સ્થાનને મેં દર્શાવ્યું p વડે. થી આગળ વધું છું. સ્થાન સદિશ. હવે જો દિશા આવી. બરાબર. સ્થાન સદિશ ને સામાન્ય રીતે શેના વડે દર્શાવવું? તો કે સદિશ r. બરાબર. ઉપર જે તીરની નિશાની છે ફરીવાર યાદ કરી લઈએ. શેની નિશાની છે? સદિશની. ઓકે. બીજી રીતે કેવું હોય તો આ સદિશ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં સુધીનો છે? તો કે સદિશ r કહીએ અથવા સદિશને શું નામ આપી શકો? સદિશ OP. ચલો ફરીવાર. કોઈક ક્ષણે કણ p સ્થાન પર છે. બરાબર. તો એનું સ્થાન શું થઈ ગયું? p. થી આગળ વધીએ તો કે જ્યારે મારે એને યામાક્ષોના સાપેક્ષે દર્શાવવો છે ત્યારે શું કહીશ? તો કે આ દિશામાં આટલા અંતરે, આ દિશામાં આટલા અંતરે. બરાબર. તો દ્વિપરિમાણમાં જો એને સદિશ સ્વરૂપે રજૂ કરું. બરાબર. તો સ્થાન સદિશ r બરાબર શું લખી શકું? તો કે OP. અથવા હજુ એક સ્ટેપ આગળ વધું. શું કહું? તો કે કણનો સ્થાન સદિશ સદિશ r બરાબર. ચલો x દિશામાં એનું સ્થાન શું છે? તો કે અંતર કેટલું છે x દિશાનું? x કેટલું? આપણે આગળ દિશા દર્શાવવા માટે જે સદિશોનો ઉપયોગ કરીએ છીએ શું નામ આપીએ છીએ? એકમ સદિશ. કઈ દિશામાં એકમ સદિશ મૂક્યો? અહીંયા x દિશામાં. એ જ રીતે સ્થાનનો y ઘટક કેટલો છે? y ની સાથે એકમ સદિશ શું કહેશો? છે. બરાબર. ચોક્કસ ક્ષણે કણનો સ્થાન સદિશ સદિશ r બરાબર xi કેરેટ પ્લસ y j કેરેટ. ઓકે. પહેલું સ્થાન, પછી સ્થાન સદિશ. પરથી હવે મારે જવું છે સ્થાનાંતર સદિશ પર. સમજતા જજો. સદિશ 11મા ધોરણનો સૌથી અગત્યનો મુદ્દો હોય તો એ છે સદિશ. બરાબર. એટલે સદિશના જે લેક્ચરો છે એકવાર ન સમજાય તો બે વાર, ન સમજાય તો 3 વાર, જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી જોજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય 11માનો તો એ છે સદિશ. આગળ દરેક જગ્યાએ કામ લાગશે. પછીનો મુદ્દો છે આપણો સ્થાનાંતર સદિશ અથવા માત્ર સ્થાનાંતર પણ કહી શકીએ. ચલો ઉપરની જે આકૃતિ છે એની એ જ આકૃતિ પણ હવે શું ફેરફાર કરવો છે મારે? તો કે કણને સ્થાનાંતર કરાવવું છે. માની લો કે આવા માર્ગે કોઈ કણ ગતિ કરે છે. બરોબર. પ્રથમ જ્યારે નોંધું છું કણને એટલે કયા સમયે? તો કે t સમય. ત્યારે કણ સ્થાન p પર છે. ચલો તો p સ્થાને ઉગમની સાપેક્ષે કણનો સ્થાન સદિશ સદિશ r વડે દર્શાવી દો. શું થઈ ગયું આ? તો
તો કે p સ્થાને અને t સમયે કણનો સ્થાન સદિશ છે r. આગળ જતા સમય પસાર થતા કણ ગતિ કરીને ક્યાં પહોંચે છે? તો કે t ડેશ સમયે ક્યાં પહોંચે છે? કણ t ડેશ સ્થાન પર પહોંચે છે. બરાબર. કેટલું સ્થાનાંતર કર્યું હશે? તો કે p થી શરૂ કરીને p ડેશ જેટલું સ્થાનાંતર કરેલું છે. નવા સ્થાન માટે સ્થાન સદિશ સમજો. પહેલા p બિંદુએ સ્થાન સદિશ શું હતો? સદિશ r. p ડેશ બિંદુએ સ્થાન સદિશ ને શું નામ આપી દઉં? r ડેશ. બરાબર. તો દરેક સ્થાન સદિશ માટે p માટે સ્થાન સદિશ સદિશ r. બરોબર. ઓકે. ક્યારે? તો કે t સમયે સ્થાન સદિશ શું કીધું છે આપણે? સદિશ r. બરાબર. જો સદિશ r ને મારે x અને y ઘટકોના સ્વરૂપે દર્શાવવો હોય તો શું લખાય? xi કેરેટ પ્લસ y j કેરેટ. એવું જ p ડેશ માટે સમય કયો ધારી લીધો છે મેં? t ના બદલે હવે કયો સમય લીધો? t ડેશ સમયે સ્થાન સદિશ શું આવી જશે? r ડેશ સદિશ. ઓકે. આના x ઘટકને x, y ઘટકને y કીધો તો r ડેશ માટે x ઘટકને x ડેશ કહું, y ઘટકને y ડેશ. x ડેશ જેટલું ઘટક કઈ દિશામાં? x ડેશ ઘટકની લંબાઈ x દિશામાં. ઓકે. દિશા દર્શાવવા માટે એકમ સદિશ મૂક્યો. એ જ રીતે y દિશામાં શું લઉં? y ડેશ. દિશા છે y એટલે એકમ સદિશ આવી ગયો j કેરેટ. ચલો સ્થાનાંતર ક્યાંથી ક્યાં થયું? સ્થાનાંતર કેવું હોય મારે? તો ક્યાંથી શરૂ થયું? તો કે p થી ગતિ શરૂ થઈ. ક્યાં સુધી? p ડેશ સુધી. બરાબર. તો આ જે સદિશ છે આપણો એ છે r ડેશ સદિશ માઈનસ r સદિશ. ઓકે. આ થઈ ગયો આપણો સ્થાનાંતર સદિશ જેને ડેલ્ટા r વડે પણ રજૂ કરી શકાય. શું કહીએ? તો કે t થી t ડેશ ગાળામાં સ્થાનાંતર કેટલું? તો કે ડેલ્ટા r સદિશ. ડેલ્ટા શું દર્શાવે છે? તફાવત દર્શાવે છે. ચલો ડેલ્ટા r સદિશ શું લખી શકાય? r ડેશ સદિશ. અહીંયા યાદ રાખજો અંતિમ સ્થાનનો યામ પહેલા રાખવાનો. અંતિમ સ્થાનનો યામ પહેલા રાખવાનો. માઈનસ કરીને પ્રારંભિક સ્થાનનું યામ લેવાનું. તો r ડેશ સદિશ માઈનસ r સદિશ લ્યો. ચલો r ડેશ સદિશ એટલે શું છે? x ડેશ i કેરેટ પ્લસ y ડેશ j કેરેટ. માઈનસ શું કરવાનું છે? r સદિશ માઈનસ કરવાનો છે ને એટલે માઈનસ x i કેરેટ. માઈનસ જ આવશે પાછું, નિશાની બદલાઈ જશે. માઈનસ y j કેરેટ. ઓકે. એક જ દિશાના ઘટકોને સાથે લઈએ તો x દિશાનું સ્થાનાંતર કેટલું? x ડેશ માઈનસ x i કેરેટ કોમન. એ જ રીતે y દિશાનું સ્થાનાંતર કેટલું? y ડેશ માઈનસ y. આને આમ લખું ડેલ્ટા x i કેરેટ પ્લસ ડેલ્ટા y j કેરેટ. શું મળ્યું? સ્થાનાંતર સદિશ. બરાબર. તો અહીંયા સરખામણી કરીએ આપણે. સ્થાન સદિશ અને સ્થાનાંતરની સરખામણી કરો. જો એક જેવા જ છે શું ફેર પડ્યો? તો કે અહીંયા ચોક્કસ સ્થાન છે, ચોક્કસ બિંદુ અથવા ચોક્કસ જગ્યા છે. બરાબર. એનો સ્થાન સદિશ r સામે એ સ્થાને x ઘટક x y ઘટક y ની સામે
ડેલ્ટા ટી જેટલો સમયગાળો ટી ડેશ માઇનસ ટી જેટલો સમયગાળો લો તો થતું સ્થાનાંતર સ્થાનનો ફેરફાર. બરાબર, સ્થાનનો ફેરફાર રજૂ કરવો હોય તો અહીંયા x ઘટકનો ફેરફાર અને y ઘટકનો ફેરફાર.